ત્યાં જે બધા કે આ જૂના અખાડામાંથી છે, આ અખાડામાંથી છે, રાઈટ? તો આ અખાડા એટલે શું છે? અખાડા મૂળમાં શું છે કે 13 અખાડાઓ છે. હવે આ વર્ષે 14 અખાડા થઈ ગયા. કિન્નર અખાડાનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો. અચ્છા, ઓકે. એમને બધા જ અખાડાઓ દ્વારા માન્યતા નથી મળી, પણ અમુક અખાડાઓએ આપી કે ભાઈ જ્યારે નરેન્દ્ર મોદીજી પોતે પણ આપણા વોટ આપવાની અંદર મેલ, ફિમેલ અને અન્યતર જાતિને જો ગણતા હોય તો છે તો આપણા સમાજનો ભાગ, તો એમને આપણાથી અલગ શા માટે સમજવા? તો એના કારણે કિન્નર અખાડો એક 14મો અખાડો થયો આ વખતે. મૂળમાં હતા અખાડા સૌથી પહેલા 4 જ અખાડા થયા. આપણી ગુરુ પરંપરા પ્રમાણે છે દત્તાત્રેય ભગવાન, જે આપણા ગુજરાતનું ગર્વ કહી શકીએ, ગિરનારમાં એમનું સ્થાનક ગુરુ દત્તાત્રેય ભગવાન. તો એમની જે સાધુ પરંપરા ખરી એના અંતર્ગત આ આવે. ઓકે. તો મૂળમાં 4 અખાડા હતા. પછી જેવી રીતે કિન્નર અખાડો વધ્યો એવી રીતે 4માંથી પછી 13 થયા. આ વર્ષથી 14 થયા. અને આની પોતાની દરેક અખાડાની પોતાના અલગ અલગ નીતિ નિયમો હોય. બધાના મૂળ આરાધ્ય દેવ તો દત્તાત્રેય ભગવાન. દત્તાત્રેય ભગવાન કેવું છે કે ગુરુ પરંપરાના આદિ ગુરુ કહેવાયા. જેવી રીતે શિવજી છે મૂળમાં આદિ ગુરુ, અને દત્તાત્રેય ભગવાન એ પરંપરાની અંદર આવી જાય, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનો સમાવેશ છે એની અંદર. તો 4 અખાડામાંથી 13 થવા પાછળનું કારણ કે 4 અખાડાઓએ જ્યાં બધી જગ્યાએ નથી પહોંચી શકતા, અને એવા મહાન વિદ્વાનો એની અંદર આવ્યા કે એ લોકો પોતાનો વિચાર અલગ પ્રકારે મૂક્યો કે આ 4 અખાડાથી થોડો અલગ હતો પણ માન્ય કરાય એવો હતો. અને આપણા હિન્દુ ધર્મની ભાઈ કેવી વસ્તુ છે સાગરભાઈ, કોઈ પણ ઇવન મુસલમાન હોય, ક્રિશ્ચનો હોય, જે થોડો બ્રોડ માઇન્ડેડ હશે ને, જે ખરા અર્થમાં બ્રોડ માઇન્ડેડ છે, સત્ય સ્વીકારવા માટે તૈયાર છે, એ માણસ ગમે એટલો કટ્ટર મુસલમાન હશે અથવા ગમે એટલો ક્રિશ્ચન કટ્ટર હશે, એને આ વસ્તુ માની જશે અથવા એને માનવી જોઈએ. કદાચ અંદર માનતો હશે, ઉપર નહીં બતાવે, વસ્તુ અલગ છે. હિન્દુ ધર્મનું સૌથી મોટી વસ્તુ એ છે કે બહુ વિશાળતામાં માને છે. બધા જ સર્વે ભવંતુ સુખીના. એને ક્યાંય એવું નથી કે આવું ના જ થવું જોઈએ. ઠીક છે, આ વિચાર તારો છે, આ વિચાર એ માન્ય, આ વિચાર તારો છે, બરોબર, મારા કરતાં કંઈક અલગ છે પણ સારો વિચાર છે, ઠીક છે, આ વિચાર સાથે તમે શરૂ કરો. તો આવી રીતે 4માંથી 13 અખાડા થયા કે જ્યાં કંઈક અલગ પડતું હોય પણ સારું છે, સ્વીકારવા યોગ્ય છે. પણ હવે આપણે એક પર્ટિક્યુલર પંથ ઉપર ચાલી રહ્યા છે, આપણે સ્વીકારી શકીએ એમ નથી. તો કંઈ વાંધો નહીં, તું બીજો છે ને, તું તારા લેવલે ચાલુ કર, તો તને અમે માન્યતા આપીએ છીએ. તો આ બહુ મોટી વિશાળતા છે. કોઈના સારા વિચારોને ગ્રાહ્ય કરવા અને એને માન્યતા આપવી, ઇટ ઇઝ નોટ એન ઓર્ડિનરી થિંગ ને. બહુ મનની મોટી વિશાળતા જોઈએ. અને જ્યારે તમારા હાથમાં પૂરેપૂરી સત્તા હોય, શંકરાચાર્યો કહો કે મહામંડલેશ્વરો કહો કે 4 અખાડેના મુખ્ય જે પ્રતિનિધિઓ કહો, શંકરાચાર્ય ભગવાને આને ચાલુ કર્યા અખાડા પ્રકાર. કરનારા શરીરની દૃષ્ટિએ જોઈએ તો શંકરાચાર્ય ભગવાન. પણ આ વસ્તુને આ રીતે ગ્રાહ્ય કરીને 4માંથી 13 થયા. હવે આ વર્ષથી 14 થયા. તેની પોતાની પરંપરાઓ છે, અલગ અલગ, ફક્ત નીતિ નિયમો એમના અલગ છે. મૂળમાં છે તો એક પરમાત્મા તરફ જ લઈ જવાનો રસ્તો તો મૂળમાં એક જ છે, જવાનું ગંતવ્ય સ્થાન તો એક જ છે. રસ્તામાં કંઈક ભેદ હોય. ક્યાંક એવું છે કે રસ્તામાં પરબ બનાવી છે ભાઈ પીવાની, અમુક કહે છે કે ના શું લેવા, યાત્રા કરો છો પાણી કશું નહીં પીવાનું, એક ના યાર ભાઈ તરસ લાગે, પાણી જોઈએ, બસ આવા થોડા વિચાર ભેદ, બાકી મૂળમાં વસ્તુ તો એક જ છે. ઓકે, રાઈટ. તો આ જે અખાડાઓ છે, બરોબર, આજે બધા કે કુંભના મેળામાં જે બધા સાધુઓ આવે છે, બરોબર, કે જે બધા નાગાબાઓ આવે છે કે પછી અઘોરી સાધુઓ આવે છે, એ કુંભના મેળામાં કેટલા દેખાય છે અને પછી કુંભ પછી કહેવાય ને કે ગાયબ થઈ જાય છે, કે દેખાતા નથી. તો એ આ બધા જ અખાડામાં વિભાજિત થયેલા હોય? હા, કે એની સિવાયના બીજા બી હોય? નહીં, બધા હોય તો આ જે આઈન ગાયબ થઈ જાય, અલોપ થઈ જાય કહીએ આપણે, એ બધા આ 13ની અંદર જ આવતા હોય. ઓકે, એટલે 13ની અંદર જ એમનો સમાવેશ 13ની અંદર જ હોય. એક આપણને કુંભમાં જોવા મળે નાગા સાધુ, અને બીજો આપણા ગુજરાતના ગિરનારના ભવનાથના મેળામાં જે શિવરાત્રી આવશે. સરકારે આ જે આ કુંભ મેળો જે છે શિવરાત્રીએ પૂર્ણ થશે સરકારની દૃષ્ટિએ, 26મી ફેબ્રુઆરીએ, એ સરકારની દૃષ્ટિએ છે. તો એ જ વખતે આપણા ગુજરાતમાં લાગશે ભવનાથનો મેળો, જુનાગઢનો. તો ત્યાં જે મૃગી કુંડ છે એની અંદર ગિરનારના બહુ જ મોટા સિદ્ધ પુરુષો એ બધા ઉતરીને આવતા હોય રાત્રિના 12 વાગે. ચંદ્રમાની જે કલાઓ હોય એના પ્રમાણે લોકોનું અવતરણ થતું હોય ત્યાંથી, અને પછી મૃગી કુંડમાં સ્નાન કરે. એવું કહેવાય કે ઘણા તો મૃગી કુંડમાં જાય ખરા, આટલા બધા જાય પણ બહાર આટલા બધા ના નીકળે. તો આ બધા ક્યાં ગયા? તો એ અશરીરી હોય. આપણું શરીર 5 તત્વોનું બનેલું છે. એમાં 5 તત્વોમાંથી જલ તત્વ અને પૃથ્વી તત્વ, આ 2 ઠોસ છે, આમ દેખાય પડેલા હોય તો. બાકી અગ્નિ તત્વ, તેજ તત્વ અને વાયુ તત્વ, આ 3 દેખાય નહીં.
એ એટલે એવી રીતે રહી શકે કે હોય પણ ના દેખાય. તો ઘણા બધા એવા હોય કે સિદ્ધિઓએ પહોંચેલા હોય કે એમનું શરીર ફક્ત 3 તત્વોમાં જ હોય, બાકીના 2 તત્વો એમની અંદર ના દેખાય. તો એ ટેમ્પરરી એ લોકો એ રીતે આવવું પડતું હોય, એમની જે પરંપરા હોય કે આવી જ રીતે જ આવવાનું, લોકોને દર્શન આપવાના જ એટલા માટે આવે. પણ ત્યાંથી પછી એ લોકો પોતાના માર્ગે પોતાની જગ્યાએ જતા રહે. અને સાયન્સની દૃષ્ટિએ હું કહું તો ઇમ્પોસિબલ નથી આ, ઇટ ઇઝ પોસિબલ થિંગ. જેવું મેં શરૂઆતમાં કીધું કે વાઇબ્રેશન સાયન્સ બહુ ઊંચી વસ્તુ છે. તો એ દૃષ્ટિએ આના માટે કંઈ શક કરવા જેવું કે શંકા કરવા જેવું કશું જ નથી, બધું જ પોસિબલ છે. તો એ રીતે હોય કે આ બધા ઉતરીને આવતા હોય અને પછી ત્યાંથી જતા રહે. ઓકે, પણ આપણે એક આંકડો આવ્યો છે આ વખતે કે 4 લાખ નાગા સાધુઓ કુંભ મેળામાં આવવાના છે, બરાબર? પણ આમ જોવા જઈએ તો 4 લાખ સાધુઓ, 4 લાખ એટલે આમ કહેવાય કે એક સિટી છે, નાનું સિટી છે, એક ટાઉન તો છે જ, એક ટાઉન છે, રાઈટ? કે એમાં 4 લાખ લોકો રહેતા હોય. અને પછી કુંભ મેળા પછી એમ એટલે ઘણા એવું બી કહેવાય ને કે હિમાલયમાં બી જતા રહે, હિમાલયમાં જાય, મોટા ભાગે હિમાલયમાં જાય. યસ યસ યસ, ઓકે. એ 4 લાખ, હું તમારો પ્રશ્ન સમજી શકું છું, તમે શું કહેવા માંગો છો કે અચાનક 4 લાખ કેવી રીતે ગાયબ થઈ જાય? એક્ઝેક્ટલી. 4 લાખ તો દેખાય ને ક્યાંક જાય છે, પણ એ બધા એક સાથે ના જાય. આવે એક સાથે પર્ટિક્યુલર ડે આવી જતા હોય. કુંભ મેળાનું આયોજન શરૂ થાય, તમે માનો કે એમાંના એક છો, તો તમે 4 સ્નાન કે 6 સ્નાન ના કરો. તમારી ઈચ્છા છે મારે એક સ્નાન કરીને જતું રહેવું છે, વળી પાછી મારી સાધનામાં જોડાઈ જવું છે. એટલે તમે બાકીના જો 3,99,000 ત્યાં રોકાયા હોય તો તમે ના રોકાયા, તો 4 લાખ પૂરા ના થયા. ઓકે, તો આ રીતે બધા પોતપોતાની રીતે સ્નાન કરી. અને આપણને સંસારીઓને મૂળમાં લાલચ હોય કે પર્ટિક્યુલર દિવસે જ સ્નાન કરવું, આવી રીતે એ લોકો તો આ બધામાંથી વિરક્ત હોય. એમને તો મૂળમાં સ્નાન કરવાથી લેવા દેવા, પરંપરાએ કીધું છે, અમારા ગુરુએ કીધું છે, એટલે આપણે જવું જ જોઈએ. એટલે બાકી એ લોકો પર્ટિક્યુલર વસ્તુ માટે મરમર ના હોય એ લોકોની, એટલે પોતાનું સ્નાન કરીને પોતાની રીતે જતા રહે. એટલે 4 લાખ તમને એક સ્થળે એક જગ્યાએ ના દેખાય, એટલે એમનું જતું રહેવું પછી ના દેખાય. અને આપણા મનમાં એવા પ્રશ્નો થાય, ગયા ક્યાં બધા? એકચ્યુઅલી આવી રીતે જતા રહે, અલગ અલગ ટાઈમે નીકળી જાય, એટલે ધ્યાનમાં ના આવે.